ભાગવતની અંદર એક પ્રસંગ આવે છે અજામિલ. એ અજામિલ અતિ ક્રૂર અને પાપી છે. સંતો અને બ્રાહ્મણોને જોઈએ તો કાળના જેમ જોવે છે. બગુ કપડા પર કેટલો વિરોધ છે. અતિ પાપી અને દુષ્ટ વ્યક્તિ છે. એક દેવે વાર્તાના સ્ત્રી સાથે સંગમ થાય એની સાથેના વિવાહ થાય છે. પણ સ્ત્રી બહુ ધર્માત્મક છે. આ ક્રૂર એ અજામિલ એક દિના સમયે શિકાર માટે કઈ બહાર જાય છે અને અજામિલના ગામની અંદર 10-15 સંતો બ્રાહ્મણો આવે છે અને ગામની અંદર આવીને સંતોએ પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ ભગતનું ઘર ખરું? આજનો થોડો વિશ્રામ થાય અને અમને ભોજન મળે. ગામના લોકો બેઠેલા હતા. હર ગામમાં 5 તો આવા હોય જ છે. એ કીધું હા છે ને, અમારા ગામમાં એક ભગતનું ઘર છે, અજામિલ ભગત છે, ત્યાં બધું તમને મળી રહે. સંતોને શું ખબર, ચાલો અજામિલ ભગતને ઘરે. અને દરવાજો ખટખટાયો. છે અજામિલ ભગત ઘરે? સ્ત્રીના કાન ઉપર વિચાર આવ્યો કે અજામિલ અને પાછળ ભગત, આ કઈ બંધ બેસતું લાગતું નથી. દરવાજો ખોલ્યો તો મહાત્મા સંતો હતા. કઈ દીકરી, થોડું ભોજન કરવું છે, થોડું વિશ્રામ કરવું છે. ગામના લોકોએ કીધું કે અજામિલના ઘરે જાઓ, એ તમને ભોજન કરાવશે. આંખમાંથી આંસુ પડવા લાગે કે શું કહું મહાત્માઓને. કઈ બાપજી પધારો અંદર. અને સ્ત્રીએ વિચાર કર્યો કે આજે જો મારા ઘરે આંગણે આવેલા સંતો બ્રાહ્મણો જમે તો મારા ઉપર કંઈક મારા રામની કૃપા છે, નહીંતર સંતો ક્યાંથી આવે. અને ભોજન બનાવે, ભોજન પીરસે છે અને આંખમાંથી સ્ત્રીના દડ 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 આંસુ પડે છે. અને હાથ જોડીને કહે બાબા જમવામાં થોડી ઝડપ રાખજો. સંતો વિચાર કરે કે જ્યાં જઈએ ત્યાં એમ કે બાબા નિરાતે જમજો. ત્યારે કહે કેમ બેટા? કહે કે મને ક્ષમા કરજો, પણ ગામના લોકોએ તમારી મશ્કરી કરી છે. મારો પતિ કોઈ ભગત નથી, એ તો સંતોનો દ્રોહી છે. તમે જલ્દી જમી અને જતા રહો. કદાચ આવીને કંઈક બોલશે તો મારું પેરા ઉપર પાણી પડી જાય. આ તો સંતો સાહેબ જો સહી કરી છિદ્ર દ્વારા. માખણને પણ જો ઘી બનાવવું તો એટલે સ્ટવ ચાલુ કરવું પડે, ગરમ કરવું પડે. સંતોનું જીવન તો માખણ કાંઈ કોમળ છે સાહેબ. અને કઈ બેટા મેં જમી તો લઈ, પણ તારા પતિને મેળાવો ગયો જાસુની કારણે તારું અનાજ અમે ખાધું છે. સ્ત્રી વારંવાર કહે બાપજી તમે જમી હવે પ્રયાણ કરો. આ વાત થાય છે આવાની અંદર એ ગામની અંદર પાછો અજામિલ પાછો ફેર્યો. એટલે ઓલા જે બેઠા હતા ને 5 મુકેશ, એને પાછળથી કીધું કે જય સિયારામ અજામિલ ભગત. અજામિલ પાછળ જોયો કે આ જય સિયારામ મને ઓલા કે તમે મને કીધું ભગવાનનું નામ બોલતા સાંભળ્યો, પણ કીધું ભગત જ કેવો ને તમારે ઘરે તો બ્રાહ્મણો છે, મોકલનારી અને પાછળ આને મોકલનારી આ ગામના લોકો. અજામિલ તો ક્રોધ થઈ દોડ્યો અને દરવાજો ખોલી જોયો તો સંતો એ ભોજન કરી બેઠેલા અજામિલ એ સંતોને જોઈ ન બોલવાનું બોલવા લાગ્યો. પત્ની હાથ જોડે કે બ્રાહ્મણો જમી લીધા છે, જાય છે, એને અપરાધ ન કરો. સંતો કે અમે આમ નામ નહીં દઈશું, બ્રાહ્મણો જમે એટલે દક્ષિણા દેવી જ પડે. અજામિલ કે લાકડી લાય દક્ષિણા આપે. વારંવાર સ્ત્રી હાથ જોડે, અજામિલ ક્રોધ કરે, સંતો ઉભા થતા નથી. ત્યારે અજામિલને કીધું કે તારી પૈસા દક્ષિણામાં પૈસા નથી જોતા. તારી સ્ત્રી ગર્ભવતી છે, જો એને ત્યાં બાળક
ખાલી નારાયણ રાખજે. આ દક્ષિણા આપવાની. અજામિલ કે આવું ઈ રાખીશ પણ તમે નીકળો. એ સંત કે એમ નહીં, શું નામ રાખીશ? એ કે નારાયણ. ચાલો જાઓ. અને મંજીરાના તબલા ચાલુ કર્યું, વગાડતા વગાડતા સંતો નીકળ્યા. પાછા ફર્યા. કે ભગત યાદ છે ને? હા યાદ છે. શું? અજામિલ કે હું બોલીશ પણ બોલતો ખરો. કે નારાયણ. પાછો ડેલી ગયા, પાછા સંતો પાછા ગયા. ભગત ભૂલી નહીં જતા હો. કે પણ યાદ છે હું કે શું કહેશો? અને અજામિલ ક્રોધમાં આવી કે નારાયણ 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 બોલવા લાગ્યો. અને સંતો વિદાય લીધી. આ તો સંતનો પ્રસાદ છે સાહેબ. થોડો સમય ગયો ત્યારે ત્યાં પુત્રનો જન્મ થયો. એની પત્ની કે સંતોએ માગી શું માંગ્યું? પુત્રનું નામ નારાયણ રાખવાનું કીધું છે. એક નારાયણ નામ રાખી દો બાળકનું. અને સંતના દર્શન કર્યા ને અજામિલની બુદ્ધિમાં પણ ફરક પડી ગયો. માટે કીધું કાંઈ નહીં, આજથી આ બાળકનું નામ નારાયણ. સૌથી નાનો બાળક. અજામિલને બહુ પ્રેમ. કઈ વાત કરતા હે નારાયણ હે નારાયણ હે નારાયણ. પણ અતિ તાપ કર્યા હતા. યમના દૂતો અજામિલને લેવા અને એટલી કષ્ટમાં પીડામાં પકડે અને એ પીડા સહન નતા કે અજામિલથી માટે પુકારે છે, હે નારાયણ મને બચાય, હે નારાયણ મને બચાય. અને ત્યાં તો વિષ્ણુ ભગવાનનું આસન પીડું દોરવા છે. દ્વારપાળ કે જાઓ, અજામિલને બંધનમાંથી મુક્ત કરો. અને યમના દૂતો સાથે ઝઘડો કરી અને ભગવાન વિષ્ણુના દ્વારપાળ એમાંથી મુક્ત કરે છે. અને બંને દૂતોનો સંવાદ સાંભળ્યો અજામિલે. ત્યારે યમરાજના દૂત કહે કે આ નારાયણ તમારા નારાયણનું નામ નથી તો એના પુત્રનું નામ લે છે. વિષ્ણુ દૂતો કહે ગમે એમ ભલે લે પણ બોલ તો મારા નારાયણ. દવા ભાવથી ખાવ તો ભલે, કુભાવથી ખાવ તો ભલે, દવા અસર કરે અને અસર કરે.